સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. ગોંડલની MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા આપ સર્વેનું સંધાનના એકાઉન્ટન્સી વિષયના આ વ્યાખ્યાનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એકાઉન્ટન્સીનું કાર્ય જ્યાં પૂરું થાય છે ત્યાંથી ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે. અને ઓડિટિંગ એટલે શું એ આપણે સૌ જાણીએ છીએ કે ઓડિટરનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે. એકાઉન્ટન્સી નામા પદ્ધતિનું કાર્ય જ્યાં પૂરું થશે ત્યાંથી એક ઓડિટરનું કાર્ય શરૂ થશે. અને જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ, કોઈ શૈક્ષણિક સંસ્થા, સામાજિક સંસ્થા, એના સમયાંતરે હિસાબી વર્ષને અંતે ઓડિટનું ખૂબ મોટું મહત્ત્વ રહેલું હોય છે. અને આ ઓડિટ જ્યારે હાથ ધરવામાં આવતું હોય ત્યારે એક યોજનાબદ્ધ પદ્ધતિથી હાથ ધરવામાં આવતું હોય. કારણ કે જ્યારે ઓડિટ કરવાનું થાય ત્યારે એમાં કઈ કઈ બાબતો ચકાસવાની થાય એ વિગતે જોવું પડે. એ માટે આજે આપણે જે ટૉપિક ઉપર વાત કરવાના છીએ એ છે ઓડિટ પ્રોગ્રામ, એટલે કે ઓડિટ કાર્યક્રમ. એ વિષય ઉપર આપણે આજે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઓડિટ પ્રોગ્રામ વિષય ઉપર વાત કરવાના છીએ ત્યારે આપણે સૌથી પહેલો પ્રશ્ન એ મૂંઝવે કે ભાઈ ઓડિટ પ્રોગ્રામ એટલે શું. ખરા અર્થમાં ઓડિટ એટલે શું એ આપણને ખ્યાલ છે, પરંતુ ઓડિટ પ્રોગ્રામ એ કઈ બાબતો સાથે સંકળાયેલ છે. એટલે સૌથી પહેલાં આપણને એ પ્રશ્ન મૂંઝવે કે ભાઈ ઓડિટ કાર્યક્રમ એટલે શું એ આપણે સમજવું પડે. એ માટે સૌથી પહેલાં આપણે સ્લાઇડમાં જોઈશું કે ઓડિટ કાર્યક્રમ એટલે શું. તો અહીં આપણે જોઈએ કે ઓડિટરની કાર્ય કરવાની યોજનાને ઓડિટ કાર્યક્રમ કહી શકાય. એટલે ટૂંકમાં ઓડિટરે જે કોઈ સંસ્થાનું, જે પેઢીનું, જે ધંધાકીય એકમનું ઓડિટ કરવાનું છે એની કાર્ય કરવાની આખી યોજના છે. આ યોજનાને ઓડિટ કાર્યક્રમ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ કે ઓડિટ કાર્યક્રમ એ ઓડિટ કાર્ય અંગેની વિગતવાર યોજના છે. એટલે કે એક ટૂંકમાં કહીએ આપણે તો કે ઓડિટ કાર્યક્રમ એટલે કોઈ સંસ્થાનું કે કોઈ ધંધાકીય એકમનું જ્યારે ઓડિટ કરવાનું થાય ત્યારે એમનો એક સમગ્ર પ્રોગ્રામ, એક યોજના કરવાની થાય. આ યોજના એટલે ઓડિટ કાર્યક્રમ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ કે એની વ્યાખ્યા. કોઈ પણ વિષય વસ્તુને આપણે જ્યારે સમજવાની ઈચ્છા થાય અથવા તો એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ તો આપણને ખ્યાલ આવે. અને વ્યાખ્યા જોયા પછી તરત જ જો આપણે એના લક્ષણો સમજીએ તો આપણને તરત જ એ વિષય વસ્તુના સંદર્ભમાં ખૂબ જ વધુ ખ્યાલ આવી શકે. તો ઓડિટ કાર્યક્રમની વ્યાખ્યા જોઈએ તો અહીં ઓડિટ કાર્યક્રમ એ નિશ્ચિત સમયમાં કાર્ય પૂર્ણ કરવા માટેની એક રૂપરેખા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓડિટ કાર્યક્રમ એ કોઈ એક ધંધાકીય એકમ અથવા કોઈ પણ સંસ્થાનું જેનું ઓડિટ કરવાનું છે એ ઓડિટનો સમગ્ર કાર્યક્રમ છે. એટલે કે કામ કરવાની સમગ્ર રૂપરેખા છે. એટલે આપણે ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂર્ણ કરવું એ બાબતોનો સમાવેશ ઓડિટ કાર્યક્રમમાં થઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઓડિટ કાર્યક્રમ એ નિશ્ચિત સમયમાં કાર્ય પૂર્ણ કરવા માટેની રૂપરેખા છે. એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ કાર્ય મારે ક્યાંથી શરૂ કરવાનું છે અને ક્યાં પૂરું કરવાનું છે અને કેટલા સમયમાં આ નિયત કાર્ય પૂરું કરવાનું છે. એ બાબતોનો સમાવેશ ઓડિટ કાર્યક્રમમાં થઈ શકે છે. આ વ્યાખ્યા પરથી આપણે આ સમજી શકીએ. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ તો તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને ઓડિટ કાર્યક્રમ કહેવામાં આવે છે. એટલે કે જે તપાસ કરવાની છે, ઓડિટ એટલે તપાસ આપણે જાણીએ છીએ, અને એ તપાસ કરવાની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહી. એટલે જો આ વ્યાખ્યા એ બાબત તરફ અંગુલી નિર્દેશ કરે છે કે અહીં આ યોજના છે એ જળવત નથી. એટલે કે આમાં જે યોજના કરી છે એને પરિવર્તનને પણ અવકાશ રહેલો છે. એટલે કે જે ધંધાકીય એકમનું ઓડિટ કરવાનું છે, ઓડિટનું એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ રીતે કાર્યવાહી કરવાની છે. એટલે આ કાર્યક્રમ જ્યારે ઓડિટ કાર્યક્રમનું એટલું આ વિષય, આ ટૉપિક ઉપર જ્યારે આપણે આપણું વ્યાખ્યાન પૂરું કરીશું ત્યારે આને લગતા તમામ પ્રશ્નો આપણા મનમાંથી એના વિશે કોઈ સંદેહ રહેવો જોઈએ નહીં. ટૂંકમાં કહીએ તો ઓડિટ કાર્યક્રમ એટલે તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને ઓડિટ કાર્યક્રમ કહી શકાય. એટલે આ પરથી આપણે ટૂંકમાં કહીએ કે ઓડિટ કાર્યક્રમ એટલે આમાં ત્રણ બાબતો કે ભાઈ આ કેટલું કાર્ય કરવાનું છે. એક તો પહેલો પ્રશ્ન આપણને એ મૂંઝવે કે ભાઈ ઓડિટ કાર્યક્રમમાં ઓડિટ કરવાનું છે, કેટલું કાર્ય કરવાનું છે. પછી બીજો પ્રશ્ન, આ કોણે તે કાર્ય કરવાનું છે, આ કાર્ય કોણ કરશે.
કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમનું ઓડિટ કરવાનું હોય તો એ કોઈ એક વ્યક્તિએ કાર્ય કરવાનું નથી, એક વ્યક્તિના સમૂહે આ કાર્ય કરવાનું છે. તો આ કાર્ય કોણે કરવાનું છે, એટલે દરેક વ્યક્તિઓની જવાબદારી પણ અહીં નિશ્ચિત થવાની છે. એનું સંપૂર્ણ આયોજન એટલે ઓડિટ કાર્યક્રમ એમ કહી શકાય. અને કેટલા સમયમાં તે કાર્ય પૂરું કરવાનું છે એ બાબતો પણ અહીં આપણે આ 3 પ્રશ્નો ઓડિટ કાર્યક્રમ એટલે હવે આપણે આ ઓડિટ કાર્યક્રમના સંદર્ભમાં આપણે જોયું એની વ્યાખ્યાઓ પરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે ભાઈ ઓડિટ કાર્ય કેટલું કાર્ય કરવાનું છે, કોણે કરવાનું છે અને કેટલા સમયમાં તે કાર્ય પૂરું કરવાનું છે. એની વ્યાખ્યા પણ આપણે જોઈ કે ભાઈ ઓડિટનો વિગતવાર પરિવર્તનશીલ યોજનાબદ્ધ રીતે કાર્ય ક્યારે પૂરું કરવાનું એ કાર્યવાહીને ઓડિટ પ્રોગ્રામ અથવા તો ઓડિટ કાર્યક્રમ કહેવામાં આવે છે. હવે આ ઓડિટ કાર્યક્રમ જ્યારે કોઈ પણ ધંધાકીય એકમમાં ઓડિટ કરવાનું થાય તો એવા સંદર્ભમાં આ ઓડિટ કાર્યક્રમ નું ખૂબ જ મોટી અગત્યતા રહેલી છે. અને આ ઓડિટ કાર્યક્રમ અને આધીન જ ઓડિટ કાર્ય એ સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે એ માટે એ કાર્યક્રમ જેવી રીતે કે આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો જો એની યોજના બનાવી હોય તો સ્વાભાવિક છે કે કાર્યમાં આપણને પૂરતી સફળતા પ્રાપ્ત થવાની છે. કારણ કે જો આપણને ખબર જ ન હોય કે આપણે શું કરવાનું છે, કઈ વ્યક્તિએ કયું કાર્ય કરવાનું છે, કઈ સમય મર્યાદામાં કરવાનું અને કેવી રીતે કરવાનું છે, એની એક પરિવર્તનશીલ યોજના છે એને આપણે ઓડિટ કાર્યક્રમ કહી શકે. હવે આ ઓડિટ કાર્યક્રમ ઘડવા પાછળના જો આટલી બાબતો પરથી આપણને એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ ઓડિટ કાર્યક્રમનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે. અને આ કાર્યક્રમના ફાયદાઓ કયા છે એની ચર્ચા આપણે ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું કે ભાઈ આ કાર્યક્રમના ફાયદાઓ કયા છે, કે ઓડિટ કાર્યક્રમ શા માટે જરૂરી છે. એટલે એ સંદર્ભમાં જોઈએ તો એના મહત્ત્વની રીતે પણ આપણે એને સમજી શકીએ કે ભાઈ ઓડિટના સ્ટાફમાં કર્મચારીની જવાબદારી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. જો ઓડિટ કાર્ય છે એક વ્યક્તિઓના સમૂહે કરવાનું છે, કોઈ ઓડિટર એટલે એક વ્યક્તિએ આ કાર્ય કરવાનું નથી. એવા સંદર્ભમાં જો એ કાર્યક્રમ ઘડાયેલો હોય, એ કાર્યક્રમ યોજનાબદ્ધ રીતે ઘડાયેલો હોય તો જેથી ઓડિટ કાર્યક્રમનો એ મોટો ફાયદો પ્રાપ્ત થાય કે ભાઈ સ્ટાફના કયા કર્મચારીએ કયું કાર્ય જવાબદારીપૂર્વક અને ચોકસાઈથી કરવાનું છે એ અગાઉથી નક્કી કરી શકાય છે. એટલે પ્રોગ્રામનો આ એક મોટો બેનિફિટ આપણે જોઈ શકીએ. પોતાના સ્ટાફની કામની પ્રગતિ વિશે તાત્કાલિક માહિતી મળી શકે છે. જો સ્ટાફે કયું કાર્ય કર્યું છે, ઓડિટ પ્રોગ્રામ જ્યારે ચાલુ હોય, કોઈ પણ ધંધાકીય એકમનું ઓડિટ કાર્ય ચાલુ હોય એવા સંજોગોમાં ઓડિટરે એની તપાસ કરવી હોય કે આ કાર્ય ક્યાં પહોંચ્યું છે, અથવા તો એ ધંધાકીય એકમ દ્વારા પૂછવામાં આવે કે ભાઈ અમારું ઓડિટ ક્યાં પહોંચ્યું છે. તો એ જાણવા માટે જો એ કાર્યક્રમ ઘડાયેલો હોય તો જ એ આપણે જાણી શકીએ કે કયું કામ ક્યાં સુધી પહોંચ્યું છે, અથવા તો એ કામના સ્ટાફના કામની પ્રગતિ વિશે પણ આપણને ખ્યાલ આવી શકે ભાઈ કઈ જગ્યાએ કામ અટક્યું છે, અથવા તો એ કઈ જગ્યાએ કયા કર્મચારી દ્વારા એ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી સમય મર્યાદામાં વગેરે બાબતનો ખ્યાલ આવી શકે છે. કોઈ પણ બાબત તપાસ્યા વગર રહી જતી નથી. જો એક યોજના બનાવીને આપણે કાર્ય કરીએ ને ત્યારે આપણે એ બાબતોની ચર્ચા અગાઉથી ટેબલ ઉપર કરી લઈએ છીએ. એટલે કે ઓડિટ કાર્યક્રમ છે આપણા ટેબલ ઉપર, આપણા પેપર ઉપર તૈયાર છે. એ જ્યારે વાસ્તવિક ફિઝિકલી ઓડિટ થવાનું છે એ પહેલાં જ આપણે એ તૈયાર કરી લીધું છે. એટલે સ્વાભાવિક છે કે હવે કોઈ બાબત તપાસ્યા વગર રહેવાની નથી. આ એક એનો બેનિફિટ છે. ત્યાર પછી એના ફાયદાની ચર્ચા કરીએ આગળ તો કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. જો આ કોઈ પણ યોજનાબદ્ધ રીતે કાર્ય કરવામાં આવતું હોય તો એવા સંજોગોમાં કર્મચારીની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે. કર્મચારી સારી રીતે કામ કરવું, જે દિશામાં જવાનું છે એની મને ખબર ના હોય તો એ સ્વાભાવિક છે કે એ વ્યક્તિને ખ્યાલ ન હોય કે કઈ જગ્યાએ પહોંચવાનું છે. જો આપણો ગોલ નક્કી હોય કે મારે આટલું કાર્ય કરવાનું છે તો જેથી કરીને કર્મચારી પોતાની કાર્યક્ષમતા કરતાં વધુ કામ કરીને ઝડપથી કરી શકે છે. એટલે આ એક ઓડિટ કાર્યક્રમના ફાયદામાં એક ગણાવી શકાય. દરેક કર્મચારીના કામની માહિતી શકે છે જેથી કોઈ પણ કર્મચારીને સોંપી શકાય છે. જો કોઈ ઓડિટ પ્રોગ્રામ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન કોઈ કર્મચારી એ ઓડિટની ટીમમાંથી કામ છોડીને જતો રહે તો એવા સંજોગોમાં જો એ પ્રોગ્રામ નક્કી ન હોય, ઓડિટ કાર્યક્રમથી એ કામ ન થતું હોય તો એવા સંજોગોમાં
કયું કામ કોણે ક્યાં સુધી કર્યું છે એની ખ્યાલ ન હોય તો અહીં દરેક કામની નોંધ થતી હોય અને જેથી કરીને આપણે દરેક કર્મચારીની કામની માહિતી મળી શકે છે અને એ કામની માહિતી મળી શકે છે એનો એક મોટો ફાયદો એ છે કે કોઈપણનું કામ કોઈપણ કર્મચારીને સોંપી શકાય છે. આ પણ એક એનો બેનિફિટ આપણે ગણાવી શકીએ છીએ. ત્યાર પછી કાર્યની એકસૂત્રતા જળવાઈ રહે છે. જો કાર્યક્રમ ઘડી અને કાર્ય કરવામાં આવતું હોય, એક આયોજનબદ્ધ રીતે જ્યારે કાર્ય થતું હોય ત્યારે એ કામ છે એક યુનિફોર્મિટી, એક સૂત્રતાથી કામ થવાનું છે. બધા જ કર્મચારીઓ, જો અહીં જુદા જુદા કર્મચારીઓ જો આયોજનબદ્ધ રીતે કામ કરવામાં ન આવતું હોય તો એવા સંજોગોમાં દરેક કર્મચારીઓ પોતાની મનસ્વી રીતે પોતાની આવડત મુજબ કામ કરતા હોય. જ્યારે અહીં એક પ્રોગ્રામને લઈને કામ થતું હોય તો એવા સંજોગોમાં ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાઈ રહે છે કે હવે જે વિઝનથી કામ કરવાનું છે એ જ દિશામાં બધા લોકો કામ કરશે અને કાર્યપૂર્તિની ખાતરી કરી શકાય છે કે ભાઈ હવે જ્યારે ઓડિટ પ્રોગ્રામ પૂરો થવાનો હોય ત્યારે આ બધા જ પાસાઓ, જેટલા પાસાઓની ચર્ચા થઈ ગઈ છે એ બધું જ કામ પૂરું થઈ ગયું છે એની ખાતરી થઈ શકે. અન્યથા શું થશે કે ઓડિટ પૂરો થશે ને ઓડિટર જ્યારે રિપોર્ટ આપશે ત્યારે એને જ નહીં ખબર હોય કે આપણે હજી કયું કાર્ય કરવાનું બાકી છે, એનો ખ્યાલ એમને આવશે નહીં. તો આ પણ એક એનો બેનિફિટ અથવા તો ફાયદો કહી શકાય. હવે ત્યાર પછી આ કાર્યક્રમને જેવી રીતે સિક્કાની બે બાજુ હોય, એક સિક્કા કોઈપણ કાર્ય હંમેશા દરેક બાબતની બે પાસાઓ આપણે વિચારવાના રહે કે ભાઈ આ કાર્યક્રમના ફાયદાઓ તો આપણે જોયા, આ ફાયદાઓ જોયા ત્યાંથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ઓડિટ કાર્યક્રમ એ ખૂબ જ અગત્યનો છે. કોઈપણ સંસ્થાનું ઓડિટ કરવાનું થાય, કોઈપણ ધંધાકીય એકમનું ઓડિટ કરવાનું થાય એવા સંજોગોમાં જો કાર્યક્રમ ઘડી અને કાર્ય કરવામાં આવે તો એના ઘણા બધા ફાયદાઓ આપણે જોયા. પરંતુ ફાયદાની સાથે સાથે આ કાર્યક્રમની કેટલીક મર્યાદાઓ પણ આપણી સામે આવીને ઊભી રહે છે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો કાર્યક્રમ મુજબ જ કામ કરવાનું હોય, કર્મચારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે. જો આ બાબત ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ જ્યારે કોઈ પ્રોગ્રામ ઘડીને કાર્ય કરવામાં આવતું હોય તો એમાં એક જડતા આપણને દેખાય છે કે ભાઈ આ કાર્ય આ મુજબ જ કરવાનું છે. લોકોને એમાં જરાય સ્પેસ મળતી નથી. પોતાની મનસ્વી આવડતનો એ પોતે કર્મચારી ઉપયોગ કરી શકતો નથી. જ્યારે કાર્યક્રમ મુજબ જ કામ કરવાનું હોય ત્યારે કર્મચારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે. એક સ્ટીરિયોટાઇપ વર્ક કે ભાઈ મારે તો આ લખ્યા મુજબનું જ કામ કરવાનું છે, આ સિવાય મને કોઈ સ્પેસ મળતી નથી, કોઈ અવકાશ પ્રાપ્ત થતો નથી. એટલે સ્વાભાવિક છે કે કર્મચારીનો એ હતોત્સાહ થાય છે, એમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે. આ એક ઓડિટ પ્રોગ્રામની મર્યાદા કહી શકાય કે કાર્યક્રમ મુજબ જ્યારે કામ થતું હોય તો એવા સંજોગોમાં બધી જ બાબતો સૂચના મુજબ જ વર્તવાનું હોય એવા સંજોગોમાં આ એક ઉત્સાહનો અભાવ જોવા મળે છે. કર્મચારીના સૂચનો ધ્યાને લઈ શકાતા નથી. જો આ પણ એક એની મોટી ઓડિટ પ્રોગ્રામની મર્યાદા કહી શકાય, કારણ કે કાર્યક્રમ અગાઉ નક્કી થઈ ગયો ત્યાર પછી કર્મચારીને કામ સોંપવામાં આવતું હોય. જ્યારે અગાઉથી પ્રી ડિસાઇડેડ વર્ક કોઈને સોંપવામાં આવતું હોય ત્યારે એમાં કોઈ ફેરફારને અવકાશ હોતો નથી. એટલે ઓડિટ પ્રોગ્રામમાં જ્યારે કોઈ બાબતો આપણે ટેબલ ઉપર લઈ અને એની ચર્ચા કરીએ અને પ્રેક્ટિકલી જ્યારે વ્યવહારમાં એનો ઉપયોગ કરવા જઈએ ત્યારે કેટલીક સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી રહેતી હોય. તો આ સમસ્યાનું નિરાકરણ એવા સંજોગોમાં કયો નિર્ણય લેવો જોઈએ એ જે તે વ્યક્તિ કામ કરનાર વ્યક્તિને જ ખ્યાલ આવે. સપોઝ દાખલા તરીકે આપણે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવરને સ્થળ ઉપર કયો નિર્ણય લેવો એ ચોપડીમાં લખેલા સિદ્ધાંતો કદાચ ત્યારે કામ ન લાગે. તો એવા સંજોગોમાં એ જ રીતે બરાબર કે કર્મચારીને સૂચનો ધ્યાને લઈ શકાતા નથી. આ એની મોટી મર્યાદા કહી શકાય. દરેક બાબતોનો સમાવેશ ઓડિટ કાર્યક્રમમાં થઈ શકતો નથી. એવી કેટલીક ટેકનિકલ બાબતો હોય કે જે ખરેખર એને આપણે પેપર ઉપર અથવા તો પ્રોગ્રામમાં સમાવિષ્ટ જ ન કરી શકતા હોય. એનો એ સમસ્યા આવે ત્યારે જ એનું નિરાકરણ કરવાનું થાય. એ પ્રશ્ન આવે ત્યારે જ ખબર પડે કે ભાઈ આ તો આપણે આ વિચાર્યું નહોતું, એ જ બાબત સામે આવીને ઊભી રહી ગઈ. તો એવા સંજોગોમાં આ પણ એક એની મર્યાદા ઓડિટ કાર્યક્રમની કહી શકાય કે ભાઈ દરેક બાબતોનો ઓડિટ કાર્યક્રમમાં સમાવેશ ન થઈ શકતો હોય એટલે એ પણ એક મર્યાદા ગણી શકાય કે કાર્યક્રમ મુજબ જ આપણે કામ કરવાનું છે. ત્યાર પછીની મર્યાદા જોઈએ કે પ્રત્યેક ધંધાની જુદી જુદી વિશિષ્ટતા હોય. એક જ પ્રકારના કાર્યક્રમ દરેક ધંધા માટે યોજી શકાય નહીં. જો આપણે જાણીએ છીએ કે ઓડિટ કાર્ય કરવાનું હોય ત્યારે
જુદા જુદા ધંધાકીય એકમો પ્રમાણે એની કાર્યક્રમો જુદા જુદા હોઈ શકે. દરેકનો એક જુદો ઓડિટ કાર્યક્રમ હોવો જોઈએ. એનો અર્થ એવો થશે કે ખાસ કરીને કોઈ કાર્યક્રમ ઘડી અને અમલ કરવામાં આવતો હોય ત્યારે દરેક વખતે એક જ કાર્યક્રમ યોજવાનો શક્ય બનતો નથી, કારણ કે દરેક ધંધાની જુદી જુદી વિશેષતા હોય. દાખલા તરીકે એક શૈક્ષણિક સંસ્થાનું ઓડિટ કરવાનું હોય કે એક ધર્માદા સંસ્થાનું ઓડિટ કરવાનું હોય. દરેકના પ્રશ્નો જુદા જુદા હોય, દરેકની એકાઉન્ટન્સી મેથડ પણ કદાચ જુદી જુદી હોય. તો એવા સંજોગોમાં એમની કાર્યરીતિ જુદી હોય, એમનું બંધારણ જુદું હોય, એવા સંજોગોમાં એના ઓડિટના પ્રશ્નો પણ જુદા હોય. એનો અર્થ એવો થશે કે કોઈ એક ઓડિટ પ્રોગ્રામ ઘડી અને દરેક વખતે અમલમાં લાવી શકાતો નથી. એટલે આ પણ એક એની મર્યાદા કહી શકાય. ઓડિટરે પોતાની નબળાઈઓ ઓડિટ કાર્યક્રમના નેજા હેઠળ છુપાવી લેતો હોય. તો સામાન્ય સંજોગોમાં એવું થતું હોય કે એક પ્રોગ્રામને લઈને કામ કરવામાં આવતું હોય, એક આયોજનબદ્ધ રીતે જ્યારે કામ કરવામાં આવતું હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ ઓડિટરમાં પોતાની નબળાઈઓ હોય, પોતાની ક્ષતિઓ છે એ પોતાની ચતુરાઈપૂર્વક આ કાર્યક્રમના નેજા હેઠળ છુપાવી લેતો હોય. કારણ કે એમાં જો આ કાર્યક્રમ ઘડીને તૈયાર કરી લેવામાં આવતો હોય તો એની અંગત હોશિયારી કે આવડતનું અહીં કંઈ સ્થાન રહેતું નથી. તો આ પણ એક એની મોટામાં મોટી મર્યાદા ગણી શકાય. નાના એકમો માટે ઓડિટ કાર્યક્રમ જરૂરી નથી. ત્યાર પછીની મર્યાદા આપણે જોઈએ છીએ કે ખૂબ જ નાના એકમો હોય તો એમાં ઘણી વખતે ઓડિટ કાર્યક્રમ ઘડવા પાછળ જે સમય બગાડવાનો થાય એની જ જરૂરિયાત ન હોય, કે ઓડિટ કાર્યક્રમ પાછળ સમય બગાડે એટલા સમયમાં તો ઓડિટ જ થઈ જતું હોય. તો સ્વાભાવિક છે કે મોટા ધંધાકીય એકમો માટે જે ઓડિટ કાર્યક્રમો જરૂરી છે એવા કદાચ નાના એકમો માટે ઓડિટ કાર્યક્રમો જરૂરી ન હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોયું કે ભાઈ ઓડિટ કાર્યક્રમ એટલે ઓડિટ કાર્ય કરવાની એક પદ્ધતિસરની એક યોજના છે. એક યોજના બનાવીને આ કાર્ય કરવાનું છે, તો એને આપણે ઓડિટ કાર્યક્રમ કહીએ છીએ. તો આ ઓડિટ કાર્યક્રમમાં કયું કાર્ય કોણે કરવાનું છે, કેટલું કરવું છે અને કેટલા સમયમાં કરવાનું છે એને આપણે ઓડિટ પ્રોગ્રામ તરીકે જોઈએ છીએ. એના આપણે ફાયદાઓ પણ જોયા અને એની મર્યાદાઓ પણ જોઈ. આ પરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ આ ઓડિટ કાર્યક્રમ એ કોઈપણ ધંધાકીય એકમનું જ્યારે ઓડિટ કરવાનું થાય, કોઈપણ સંસ્થાનું ઓડિટ કરવાનું થાય તો એવા સંજોગોમાં ઓડિટ કાર્યક્રમની ખૂબ જ મોટી અગત્યતા છે. એની મર્યાદાઓને પણ આપણે અવગણતા નથી, એની પણ આપણે ચર્ચા કરી. એના પરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ એ મર્યાદાઓ છે છતાં પણ ઓડિટ કાર્યક્રમ એ ખૂબ જ ઉપયોગી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રત્યક્ષ રીતે આપણે કોઈપણ ધંધાકીય એકમનું ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનો હોય તો સ્વાભાવિક છે કે આપણે આ કાર્યક્રમ એટલે શું એની ચર્ચા કરી, એની વ્યાખ્યા જોઈ.